हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। आज આપણે ધોરણ 4 ની વિષય ગણિત ગમ્મતનું ટેક્સ્ટ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં આપણે યુનિટ 3 આપેલું છે, ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ, જેનું સોલ્યુશન જોવાનું છે। અહીંયા એક સુગંધાની વાત કરવામાં આવેલી છે કે જે તેના શિક્ષકોની સાથે ભોપાલના પ્રવાસે જઈ રહી છે। સૌથી નીચે જે છે તમને ધોરણ 1 થી 5 આપેલા છે અને બાળકોની સંખ્યા આપેલી છે। આ બધી સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે, એટલે કુલ 210 થશે। એટલે કે કુલ કેટલા બાળકો જાય છે? તો કે 210 બાળકો જાય છે। શું આપણે 4 બસ જોઈશે? કારણ કે એક બસની અંદર આપણે 50 બાળકો સમાય, તો 4 બસમાં કેટલા સમાય? તો કે 50 ગુણ્યા 4, એટલે અહીંયા લખવાના છે 200। આ ખાલી જગ્યામાં 200 લખવાના છે। જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? તો કે 200 સીટ મળે, બરાબર? એટલે 200 બાળકો બેસી શકે। શું કોઈ બાળક એવું છે કે જેને સીટ ન મળે? તો કે હા, 10 બાળકોને સીટ મળશે નહીં। આગળ જોઈએ આપણે બસની પ્રતીક્ષા। દરેક નાની બસમાં 35 બાળકોને લઈ જઈ શકાય, તો કુલ કેટલી નાની બસ જોઈએ? તો કે આપણે 6 નાની બસ જોઈએ। હવે પ્રવાસની શરૂઆત છે કે બસમાં બધા પ્રવાસમાં ઉપડી ગયા છે, બરાબર? ઇન્દ્ર કહે છે કે આપણે ક્યારે પહોંચીશું ભોપાલ, બરાબર? તો આશાબેન એને જવાબ આપે છે કે ક્યાંય નહીં રોકાય, તો 11 વાગ્યાની આસપાસ આપણે પહોંચી જઈશું। જો તેઓ ભીમબેટકા જાય તો તે કેટલા વાગ્યે પહોંચશે ત્યાં? તો કે 10 ને 11 વચ્ચે। આ એનો જવાબ છે। આ 3 આપેલા છે, 3માંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે કે 10 વાગ્યા પહેલા, 11 વાગ્યા પછી કે 10 થી 11 ની વચ્ચે। તો જવાબ છે 10 થી 11 ની વચ્ચે। ત્યાર પછી સ્ટોરી આગળ ચાલતી જ જાય છે, તમારે સ્ટોરી જે છે આખી રીડ કરવાની છે। બહુ સરસ મજાના પ્રવાસની વાત છે। હું તમને જે છે એ વચ્ચે જ્યાં સોલ્યુશન આવે છે તે જણાવતી જાઉં છું। નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 25 મીટર છે। 40 મીટર ઓછા 15 મીટર બરાબર 25 મીટર। મિત્રો, દરેક બસમાં ડીઝલ પૂરવામાં 15 મિનિટ લાગી। આવી 2 બસ હતી, તો તેઓ લગભગ તે કેટલી મિનિટ ઉભા રહ્યા હશે? 15 મિનિટ એક બસને, તો બીજી બસને બીજી 15 મિનિટ, 15 મિનિટ વત્તા 15 મિનિટ કેટલી થાય? તો કે 30 મિનિટ ઉભા રહ્યા હશે। મતલબ કે તેઓ 30 મિનિટ મોડા પહોંચશે। ચિત્રમાં જુઓ, 1 લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે? તો ચિત્રમાં આપેલું છે 55 રૂપિયા। અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? તો અહીંયા જવાબ જે છે 15 મિનિટ। હવે ભીમબેટકા તરફ જાય છે, ત્યાંની મુસાફરી શરૂ થઈ ગઈ છે મિત્રો। શંકર અને બીના એની વાત આમાં આપેલી છે। જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? તો કે 80 હરણા વધારે છે। બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલી? એ 4 તમને ઓપ્શન આપેલા છે, 214, 154, 134 ને 177। તો જવાબ છે 177 લોકોની। તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો, તો અત્યારે કેટલા વાગ્યા હશે? 11 કલાક વત્તા 1 કલાક, એટલે કે 12 કલાક થયા હશે। હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા, તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કેટલા વાગ્યા પહોંચશે? તો કે 1 વાગ્યા આજુબાજુ પહોંચશે। ભોજનનો સમય। મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? 19 ચોકલેટ હતી। 4 મિત્રને 4 આપી એટલે ચોકે ચોકે 16 વત્તા 3 વધી એટલે 16 ને 3 19। 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો? 357, 537, પછી અહીંયા લખ્યું છે 375, 573, 735 અને 753। એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તે સંખ્યા કઈ છે? તો કે 8। એવી કઈ સંખ્યા છે કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે આવતી હોય, બરાબર? તો તે સંખ્યા છે 30। એક નાની કીડી અને તે 1 મિનિટની અંદર 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસે છે, તો તેને 2 સેન્ટીમીટર ચડવા માટે કેટલો સમય લાગે? તો કે 2 મિનિટ લાગે।
આપણે કઈ હોડી લઈએ? અહીંયા આપેલું છે ઉપર. હવે નીચે જે છે એના પ્રશ્નો આવશે. ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા, તો તેને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જવાબ છે 80 રૂપિયા. અને બંને હોડીનો મળીને કુલ કેટલો બેસવાનો સમય થયો હશે? તો કે 65 રૂપિયા. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો તેમાં બેઠા હશે? તો જવાબ છે 15 બાળકો. 450 ભાગ્યા 30 બરાબર 15. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા ફરે છે? તો કે પેડલ બોટ. કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? જવાબ છે મોટર બોટ. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો કે હલેસાવાળી હોડી. હવે તો 2 વખત હોડીમાં બેઠો, તેને 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો તેને કઈ 2 હોડી પસંદ કરી હશે? એક તો પેડલ બોટ અને બીજી મોટર બોટ. પાછા ફરવાનો સમય. તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગ્યે પહોંચવા જોઈએ. 4 વાગ્યા સુધી મજા માણીને 2 કલાકમાં પાછા ફરવાનું હતું, એટલે જવાબ છે તેનો 6. શોધો. મહાવરો આપેલો છે. આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે. સૌથી જૂના પર નિશાની કરો. 8500 વર્ષ જૂના. એક બસમાં 48 બાળકો સમય છે, તો 3 બસમાં આશરે કેટલા સમય? તો જવાબ છે 150. નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે? જવાબ છે 321 અને 192. કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો. નર્મદાનો પુલ પસાર કર્યો સવારે 9 વાગે. ભીમબેટકાના ચિત્રો જોયા સવારે 11:30 કલાકે. પેટ્રોલ પંપ ઉપર સવારે 9:30 કલાકે. નૌકા વિહાર બપોરે 3 વાગે. ભોજન લીધું બપોરે 12:30 અને હોશંગાબાદ પરત ફર્યા રાત્રે 6 વાગે અથવા તો સાંજના 6 વાગે. મિત્રો, અહીંયા આ યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.